વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા શહેરના સયાજી બાગમાં છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની તથા ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર જયપ્રકાશ સોની તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ તથા કાઉન્સિલર અને હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરીમાં છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતિમા સયાજી બાગ ખાતે લગાવેલી છે। ભારતની અંદર જે બે મોટી પ્રતિમાઓ છે, એક પુણેમાં છે અને બીજી વડોદરામાં છે। વડોદરાનું ગૌરવ છે કે છત્રપતિ શિવાજી મહારાજની ઘોડા સહિતની પ્રતિમા આપણા ત્યાં છે। આજે પ્રતિમાને માલ્યાર્પણ કરવાનું થયું। છત્રપતિ શિવાજી મહારાજ એ માત્ર વ્યક્તિ નહોતા, એ વિચાર હતા। એમને એમના માતા જીજાબાઈમાંથી જે સંસ્કારો મળ્યા હતા, એનાથી એમને સંકલ્પ લીધો તો મા ભવાનીની સામે ઊભા રહીને કે હું મારા જીવનકાળમાં હિન્દી સ્વરાજની સ્થાપના કરીશ। અને જે સંકલ્પ લીધો એ સંકલ્પ એમને પૂર્ણ પણ કર્યો। જે તે સમયમાં મોગલોને હંફાવનાર કોઈ એકમાત્ર રાજા હોય તો એ સમયની અંદર મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ હતા। એ અને એમના સેનાપતિઓ એકદમ જોરદાર રીતે મુગલો સાથે યુદ્ધ કર્યું અને જેટલા પણ યુદ્ધ એમને કર્યા પોતે જીવનમાં તમામ યુદ્ધ જો કોઈ જીતનાર કોઈ રાજા હોય તો એ છત્રપતિ શિવાજી મહારાજ છે। અદ્ભુત સાહસ, અદ્ભુત શૌર્ય અને પ્રજાજનો માટેની જે ભાવના હતી એમની, એના કારણથી છત્રપતિ શિવાજી મહારાજ એ બહુ સારી રીતે ઓળખાય છે। ચારિત્ર, ઉદ્દાત્ત ચારિત્ર હતું। એમનો એક પ્રસંગ પણ જોરદાર પ્રસંગ છે, જ્યારે કોઈ મોગલની સેનામાંથી કોઈક સ્ત્રીને લઈ આવે છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ એવા મહારાજ હતા કે એમને સસન્માન એ પાછા મોકલાવે છે। આવા છત્રપતિ શિવાજી મહારાજને જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા મેળવવી જોઈએ અને આગામી સમયમાં ભારતનો જે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ જ પ્રકારનો સંકલ્પ જે મહારાજા છત્રપતિએ લીધો હતો એવા વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌએ આગળ વધવું જોઈએ। એવી એક વિભૂતિનો જન્મ થયો સેન્ટરમાં, જેને નાની સેના ગોરીલા પદ્ધતિથી મુગલ સામ્રાજ્યને દાંત ખાટા કરનાર અને યોદ્ધા તરીકે વખણાયો। પણ સૌથી મોટો સવાલ એ થાય કે એમને કઈ રીતે સેના બનાવી, કઈ રીતે આગળ વધ્યા। એક તો જળ નિશ્ચય, એક વખત જે નિર્ણય લઈ લે એનાથી પીછેહટ નતા કરતા। નાની સેનાથી મહાન યુદ્ધ કઈ રીતે લડવું એ એમનામાંથી શીખવા જેવું છે। દરેક ધર્મનું સન્માન કરવું એ એમનામાંથી શીખવા જેવું છે। સવાલ એ છે કે આજના યુવાનો નિર્ણય નથી લેતા, પણ કોણ વ્યક્તિની પાસે તાકાત છે એની પાસે ઢળી જાય છે। શિવાજી મહારાજમાંથી એ જ શીખવા જેવું છે કે સેના નાની હોય કે મોટી હોય, ધર્મની રક્ષા હોય, પ્રજાની રક્ષા હોય કે અન્યાય સામે લડવાનું હોય, એ એમનામાંથી શીખવા જેવું છે। આજના દિવસે હું એમને નમન તો કરું છું, સાથે સાથે તમામ યુવાનોને અને દેશવાસીઓને કહેવા માગું છું કે વીર એને જ કહેવાય જે પોતાની પરવા ના કરે, કે પોતાની પ્રજા ઉપર વિશ્વાસ મૂકે અને નાનોથી નાનો માણસની વેદના એ સાંભળે। શિવાજી મહારાજમાં સૌથી મોટો ગુણ હતો નાનાથી નાના માણસની વેદના સાંભળે, શાંત અને એક ચિત્તે સાંભળે અને એનો નિર્ણય લે, એનો નિકાલ કરે।